ગુડ મોર્નિંગ. અવારવારમાં તમે ચો હેડે? હા, ફાઈન બે ફરવા હેડે. પપ્પામ જવા લે. પપ્પા પડશો ફરવા જવા લે. બજારમાં જાય હર્યું ને ફઈ બે તો શાકભાજી લઈ આવજો. ફઈના કે તો બેચે મારો જોજો. રીવડાને લઈ જા. રિંકુ ફઈને બે જતા હો. જાઓ રિંકુ ફઈને બે જઈને આવો. જાઓ ટાટા ટાટા. પણ જા ને જા જા. રિંકુ ફઈ લઈ જાય. શું લાવ્યો? બટાકા જ ગમે તમને? હા દાદી આવી. દાદી હાસ તો તેનું હોય તો કે હાસ. રાતે 12 વાગે 11 વાગે હું કે રિંકુ પપ્પા ચા ના આવે એકલા આવે. ચોકાર જોઈ હતી એની સિયા બરાબર. અરે રાતે રમતોય નતો. રીયુ તે સિયાર જોઈ હતી લે. અમારા બુનિયા કરી તે મિત્ર કે બધું નોકરી કે ના બોલો જોઈજો. હલે શિયાળ જોઈ હતી લે. શિયાળ સીવડી જોઈ હતી. એ ખબર કટ્ટા હું તો નથી ઊંઘી જીતી. એ તુમડા કચરો વાળા હે મમ્મી. મમ્મી જા જઈ કચરો વાળા કચરો. મમ્મી જા જઈ એ જઈ ફઈ જો. એ બંગડીઓ ભારી ગયું. તો બંગડ્યું. રિયાન હવે ઉપર ચડવાનું કરે હો. રે જોજે ના કે નેચા જતો રહે શ્રુક કદાઈ ખબર નહીં પડે. રિયાન એ ગાંડુ 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 કરો ને. ગાંડુ તો બોલતાય નહીં નહીં લે. આખી સભા બધી એમની બેઠી હતી ને એક રણભૂમિમાં એક બંદે એવો આવી ગયો ને બધું ફેદણ મેદણ કરીને મેળ દીધું. હાવ માથું દોડ નહીં જવડાવવાનું. હે જો પેલા બધું ફેદ્યું. રીવડા એ રીવડા ધોઈ નાખશે માથું. જો ચેવી રમખાણ ઉડા નાખી. ચોરી કરી નાખી બધી. તપલો બપલો જો હંતાર દીધો ચોરીનો બાજર. આ તો રિયાન કહેવાય. તને જોજો બતાવી કરો પાવ. રીયુ એ રીયુ ફેદી નાખ્યું બધું. કશું નહીં મળતો. આ એક જનાવર એવું આવ્યું મારા ઘર મને આવે એવું બધું ફેદી જ નાખવાની વાત. ફેદી બધું ફેદ. એ ફેદ ને લે. અહીં હચકામ બેહારે ને તો આપણે જન છૂટો લે ભરે રે. એ આપણે ચક્કુ જોઈજે. હા ઓ હું બનાવું મસ્ત. એટલે જેવું શાક થાય એવું શાક. સારું હવે એક જણી રોટલા કરો. એક બાજુ હોય એક બાજુ કે તો બરાબર ઓવર સાઈઝ જ જોઈએ. બરાબર. હા ઓય અલી અનિલ મંગાની હતી બચારાની. વેલો નહીં ફરો જો. અને ધેનું તો ઓહો ધેનું મિષ્ટી નાવા જાય હન. રિયાન નાવા જાય હન. ઓય આજે સુરત છો.
હસવાનું નહીં. રિંકુ ભાઈ જોજો. અલ્યા રિંકુ ભાઈ શું કરે? ઠેલાન ઠેલ્યું કાટ કાટ કરો. રિયુ નવરાઈ દે. આજ પડી જઈને જો મેડમ તો ફોન લઈને બેસી જો ચુપ્પર ચપ્પર કરવા. બોલો હોય ખરી, જુઓ હોય ખરી ખેબડા જેવી. કોમ કર ને ખાવાનું બનાય. અને જો અહીંયા ફોન લઈને બેસી રહી, ઊભી રહી, બેસી નહીં રહી પણ ફોન 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 ફોન. શું કરું તું ફોન લઈ? બસ જો જ કર તું તાર ખાલી, બરાબર? અને તું એ જો કર. હું એકલી જ ફોન નહીં લેતી, બાકી બધા ફોન લે. અહીંયા જો એ પડી રહી છે. જો મમ્મી આવી, મમ્મી આ બધો ફોન મંત્ર ખાલી, હું એકલી જ નહીં મંતરતી. સારું કહું તું એ. અને હું મંતરતી હોય તો આગળ તો કડીને ખાઈ જતી હોય, હે કરતી હોય. હા આજ તો ફોન લઈને બેસી રહ્યો. જો કોઈ બોલે ને તો ફોન મારું પોડાનું. તને તો પહેલો મારું, બરાબર ને? ભેંસ દોઈ લી મમ્મી? તને તો બહુ શોખ ભેંસ વાળો. તને શોખ? હા હવે તોરણ બનાવરાવા તો છો જો હું. અને રિંકુ છોકરો તો અંદર ચપ્પલ કાઢે, અંદર જો આ પડ્યા તે. મને નહીં કરું ઓનલાઈન ઓર્ડર, નહીં કરો. સારું જોવે શું કરો? જેનિસ બે મસ્તી કરો છો. રીવડા મારે યાન તો આવી ગયું. રીયુ અહીંયા બધા કામ કરવાનું ચાલુ છે. કોમ કર. આજો કુરકુર ફર હ મિસ્ટુ પણ આજે જો જો અમારે એક પોતું જ નાખ્યું ભાઈ તમે આજે. આ બે વાહન ઘસવા જાય. મારા બધું પોતું જુઓ. નીચે ઉતર, નીચે ઉતર, ઉતર નીચે. મારા પોતું શું શું? હા ઉપર તો ભૂત ભૂત. હા અને રિયાન આ રહ્યો અને અનિલ મેરા ભાઈ તું લંગડા હો ગયા. શું થયું? શું થયું? હા અંગૂઠાઈ કેચ કરતો હતો. પગથી કેચો કરું? આ તો વડું હલી. હાય હાય તારા છોકરી જોઈ કે ના નમતું આલુ નહીં ને ગમતું મેકું. હા હા તાર બેટ મને નહીં ખબર બેટા. બોલ એવો કોઈક ડાયલોગ હોય ને એકવાર મારે, એકવાર ડાયલોગ. શરમ આવો? હા શરમ આવો. ડાયલોગ મારે. હા લખાવું પછી મને કહેજે હું બ્લોગમાં બતાવું. અહીંયા નોમ કૂતરાનું કોમેન્ટ શું યાર નોમ લખવાનું બાકી. આટલી બધી ગરમી હો આજે તો બહુ અનલિમિટેડ જ ગરમી. પપ્પા તો ફોન જુઓ અને આ બધા મેચ રમવા આટલી ગરમીમાં. અને મને અહીંયા બેઠ્યું તોય મને નહીં રહેવાતું. અને લોકો મેચ રમવા તો અમુદની રાત હું હમણાં જીતી નતો તો કહે તો એ લોકો રમવા પણ એને 2 દિવસ પછી મેચ છે એટલે બકા રમવું તો પડશે જ ને. અને ધ્યાનું રહ્યો તે સાફ કરો એનું તો કોઈ ઠેકાણું જ નહીં. એવું તો શું કરે એવું. અને દેખાતું નહીં પેલા એનું બેટિંગ થાય એની.
પણ સિરિયસલી યાર બહુ જ ગરમી આજે, બહુ જ કંઈ હદ વગરની ગરમી. મને તો રહેવાતું જ નહીં. તો આખી ભેની થઈને આવીને તો એસી કરીને તારું હું તો પહી અમને નહીં બહુ જ લાગે. ગરમી લાગે તે હસવું આવે છે ને હું બહુ આખી ભેની થઈને બેસી રહ્યું. મને મજાક લાગે પણ બહુ ગરમી લાગે. અટક આવો ને એવું થઈ જાય. બીપી લો થઈ ગઈ તો બીપી લો નહીં અટક આવી જાય એવું નક્કી જ ના કહેવાય અત્યારે તો. ગમે ત્યારે ગમે તે થઈ જાય. ખબર નહીં બાપ આપણા ઉનાળો શું કરશે એ જ નહીં ખબર. પછી તો હા બહુ નહીં ખબર. વરસાદ આવતો હોય તો સારું, વરસાદે નહીં આવતો. વરસાદ આવતો વધારે અરે યાર બહુ જ પડે એકદમ આમ ઠંડુ ના થઈ જાય. શિયાળો સારો 2 કૂતરા લઈને ઊંઘી રહેવાનું મજા આવી અખર ને. ઉનાળાની નહીં એટલું કહેજો કહ્યું તો લૂ તો લાગે જ છે. બધા કે ક્યારેક લૂ ના લાગે. કેરી ખાઈએ તોય લાગે, ખાવાનું ખાઈએ તોય તાવ આવી જાય, બધું જ થાય. ખબર નહીં યાર શું સારું શું કરવા મળે. હું તો સુરત દાદા બહુ આપશો તેનું આવો પણ પવન લાગતો નહીં. જો રીંકુ આખી નહીં આવીએ એને બહુ તાપ લાગે. હું એટલી જ બાકી છું. હું તો બેની બધ થઈને જ બેસી રહ્યું. હું ક્યારે જાય મસ્ત લાગે. અને પછી રાતે આ તો પણ લાત મેં લીધું એવું નહીં કરે અમે તો નાની કરજો. હવે એવું કહેશો કોણ કે મને થોડું ગરમી વિશે હાય ગરમી હાય અત્યારે ગરમી ઠંડુ કરાવશે. ના પાડે રીંકુ તાપ ચેટલો નહીં કરાવું ઠંડુ મારે કે બહુ ઠંડુ કરાવ. તા મમ્મી બોલાવો. એ તો ના આવો બકા. તેનું આવજો. એને પેન્ટ ચડ્ડો પહેરેલો હતો ને તે બોલ કે મારે પ્રેક્ટિસ કરવાની છે. ધેનું મલકાદો આવે છે ને એ ધેનું ઉપર જોશો ભાઈ બંધ મારું ગોચું. એમ પાણી પીવાય બીજું કોઈ પીવા જ નહીં તમારા લોકો નામ એની બોટલ જુદી હોય. અમારે રીંકુ મોનું પહેર અમારા જોડે આવી 4 પડી 8 4 4 કરી